અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખેડૂત નેતા જયેશ પટેલે આપી છે પ્રતિક્રિયા। 500 વર્ષ પછી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। રામ મંદિરનું સ્વપ્ન પૂરું થયું। રામ સેતુનું બાંધકામ સહકારિતાનું ઉદાહરણ છે। बोलो जय जय श्री राम। अयोध्या मेरे प्यारे राम, बोलो जय जय श्री राम। हमारी आंखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम। 87,000થી વધારે સહકારી મંડળીઓ સાથે 1,65 લાખ લોકો જોડાયેલા છે। અને તમે જો તો હાલમાં જે રીતે અમૂલ થકી જે 36 લાખ બહેનો છે દરરોજના 200 કરોડ રૂપિયા જેટલી આમદની મેળવે છે। આ પાયામાં રામ ભગવાનનો રામ સેતુ છે। જ્યારે અયોધ્યામાં રામ મંદિર ફરી પાછું 500 વર્ષ પછી જ્યારે એનું સર્જન થતું હોય ત્યારે સમગ્ર સહકારી પ્રવૃત્તિમાં જોડાયેલા તમામ નાગરિકોમાં ખૂબ જ રામમય બની ગયા છે। અને જે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે એને અમને ખૂબ 87,000થી વધારે સહકારી મંડળીઓ સાથે 1,65 લાખ લોકો જોડાયેલા છે। અને તમે જો તો હાલમાં જે રીતે અમૂલ થકી જે 36 લાખ બહેનો છે દરરોજના 200 કરોડ રૂપિયા જેટલી આમદની મેળવે છે। આ પાયામાં રામ ભગવાનનો રામ સેતુ છે। જ્યારે અયોધ્યામાં રામ